બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ખેતી કરી સારી એવી સિઝન દરમિયાન આવક મેળવતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે પદ્ધતિ પ્રમાણે અલગ અલગ પાકની સિઝન દરમિયાન ખેતી કરી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। તે ડીસાના રાણપુર ગામના અંબાલાલભાઈ માળી છેલ્લા 5 વર્ષથી ગલગોટા ફૂલની ખેતી કરી સિઝન દરમિયાન લાખો રૂપિયાની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે। મારું નામ માળી અંબાલાલ અરુણકુમાર છે। ઉંમર 36 વર્ષ છે મારી। હવે વર્ષોથી ખેતી કરીએ છીએ। પહેલાં અમે મગફળી વાવતા હતા, મગફળી વરસાદના કારણે આવક ઓછી થતી હતી અને બગાડ વધારે થતો હતો। અત્યારે અમે હવે 5 વર્ષથી અમે અત્યારે ગલગોટા ફૂલ વાવીએ છીએ। એમાં પીળું કલર અને કેસરી કલર, આની અંદર અમારે આવક સારી થાય છે મગફળી કરતાં ને એના કરતાં। અત્યારે અમે 1.5 વીઘામાં ગલગોટા વાવ્યા છે। એનું 30,000 જેવો રોપ આવે છે ને એટલો ખર્ચ થયો છે મારે। અત્યારે જે બીજી પહેલી વાર વારો કરે એમાં ઓછામાં ઓછા મારે 6,000 રૂપિયા મળ્યા છે ને હજી 4 મહિના જે ખેતી છે, નવરાત્રિ, દિવાળી, એ દિવાળી પછી હજી 1 મહિનો ફૂલ આવશે। 5 વર્ષથી આ ખેતી કરું છું ગલગોટાની અંદર, એમાં સારી આવક છે। રાણપુર ગામના અંબાલાલભાઈ માળી છેલ્લા 5 વર્ષથી ગલગોટા ફૂલની ખેતી કરે છે। આ વર્ષે પણ તેઓએ 1.5 વીઘા ખેતરમાં 3,000 રોપા 1.5 ફૂટના અંતરે વાવેતર કર્યું છે અને ઓછા ખર્ચે તેઓ ફૂલમાંથી લાખો રૂપિયાની આવક મેળવે છે। અત્યારે 3,000 છોડ વાયેલા છે 1.5 વીઘાની અંદર, 1.5 ફૂટે છોડ વાયેલા છે ને ટપક પદ્ધતિ વાય છે। એનાથી પાણીનો પણ બચાવ થાય છે, મને લાઇટ બિલ પણ ઓછું આવે છે। પહેલાં ફુલેવર ને બધું વાવતા હતા, એમાં વરસાદ પડતો એટલે બધું બગડી જતું હતું ને ફૂલની અંદર એટલો બધો વરસાદ પડે કંઈ તકલીફ થતી નથી। અત્યારે 5 વર્ષથી હું આ ફૂલ ખેતી કરું છું। આ 2 દિવસ છોડીને 2 દિવસ ફૂલ ઉત્પાદન વેણી જ નાખીએ છીએ અમે। કેટલું ઉત્પાદન નીકળે છે ઉતરે દિવસે ઓછામાં ઓછો 150-200 કિલો ઉત્પાદન નીકળે। ગત વર્ષે મારે 50,000 ખર્ચો થયો તો લાખ રૂપિયા જેવો નફો થયો હતો। આ ફેરે 1.5 વીઘાની અંદર 3,000 છોડવા આવ્યા છે। આશા છે કે આ વખતે નવરાત્રિ, દિવાળીમાં ફૂલ ભાવ રહેશે, વરસાદ નહીં પડે તો અંદાજિત લાખ ઉપર આવક થશે। હું તો કહું આવી સિઝન વાઇઝ ખેતી કરે, અત્યારે મગફળી વાવે એના કરતાં સિઝનમાં નવરાત્રિ, દિવાળી તહેવાર આવે છે, અત્યારે ફૂલની ખેતી કરે તો એમને 2 પૈસા વધારે મળે।